સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। શ્રાવણ માસ હોય અને ફૂડ વિભાગ એક્શનમાં ફરાળી વાનગીઓમાં ભેળસેળ ડામવા હાથ ધરાયું છે સઘન ચેકિંગ। શ્રાવણના ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીના વેચાણમાં વધારો થયો। લેભાગુ તત્વો લાભ ખાટવા કરતા હોય છે ફરાળી વાનગીમાં ભેળસેળિયા તત્વોને પકડવા ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ કરાઈ। જરૂર જણાય ત્યાં સેમ્પલ લેવાશે, વેચાણ અટકાવાશે। દરેક જિલ્લા અને કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ કાર્યરત છે। ટીમોને જરૂર જણાય ત્યાં દંડ સહિતની કાર્યવાહી કરવા આદેશ અપાયા છે। શ્રાવણ મહિનામાં આવા તત્વો સામે અને ખાસ કરીને જે ફરાળી વસ્તુ બનાવતા હોય, વેચતા હોય, ઉત્પાદન કરતા હોય ત્યાં અમે સઘન તપાસ કરતા હોય છે। આ વખતે પણ અમારી ટીમ એને દરેક મિનિટ તપાસ કરી રહી છે। જ્યાં જરૂર લાગશે ત્યાંના સેમ્પલ પણ લેશે, જરૂર લાગશે એની રીતે બંધ પણ કરાવશે અને કોઈ પણ વેપારી નફાના ધોરણને ધ્યાનમાં રાખીને લોકોની ધાર્મિક લાગણી ના દુભાવે અને ફરાળી વાનગીના બદલે અન્ય વસ્તુઓ ના પેઢીને આપે એના માટે પણ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે।